જય શ્રી કૃષ્ણ મિત્રો, જીગાની વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું એક નાનકડું નેસડી ગામ હતું. ગામમાં સૌ પ્રથમવાર ચારણોનો નેહ અને બાવાનો વસવાટ હતો. તેના પરથી ગામનું નામ નેસડી પડ્યું. નેસડી રાજીયા પતુબા નામના રાજા લોગ થોડાને લંગોટ જાજા એમ કહેવાતું. ધીમે ધીમે કોળી સમાજનો વસવાટ થયો અને ત્યાર પછી ધીમે ધીમે પટેલ સમાજનો ગામમાં વસવાટ થયો. ગામના લાઠિયા, કાકડિયા, મણિયારા હાયસી ખોડિયાર માતાજીનું મંદિર હતું. ડાવરા, ખડેલા, વધાસિયા, ધોરી, ઇટાલિયા વગેરે પટેલ કુટુંબો વસવાટ કરે છે. ઉપરાંત ગામમાં કોળી સમાજ, રબારી, મિસ્ત્રી, વાણંદ, પ્રજાપતિ, હરિજન, કાપડી, સાધુ વગેરે કુટુંબો પણ રહે છે. ગામમાં એક પ્રાથમિક શાળા છે. હાલ ગામની શોભામાં 4 ચાંદ લગાવે છે. એક સમયે કહેવાતું કે ગામમાં શ્રી ખોડિયાર માતાજીના મંદિરની જગ્યાએ નીચે ઓટલા પર માતાજી વિરાજમાન હતા. ગમે તેટલો વરસાદ પડે અને ગામમાં પાણી ભરાઈ જાય છતાં પણ માતાજીના ઓટલા ઉપર પાણી નહોતું ચડતું. ગામમાં લોકો માતાજીનો ઓટલો લીપવાની માન્યતા કરતા હતા. શ્રી ખોડિયાર માતાજી સાક્ષાત હાજરા હજુર છે. ઉપરાંત રામજી મંદિર, હિંગળાજ મંદિર, બાપા બજરંગદાસની મઢુલી, હનુમાન દાદાનું મંદિર શોભાયમાન છે. સત્ય ઘટના એ છે કે ગામમાં લોકોએ બારવટિયાઓનો સામનો ખૂબ જ હિંમતથી કર્યો હતો. એ વખતે વસંતમાં વગાડે વિહતરતી સુંદરીના ચરણ સર કંકોળી કોઠી ઉઠે એમ સંધ્યા ખીલી રહી હતી. તપસ્વીના તારલા જેવા આદિત્ય અઠમના આભને આરે ઉતરી રહ્યો હતો. અડધું થતી ફૂલકુડી જેવી અલબેલીની શોભાનું સમર્થ ધરાવનારા લોચન અને તારાઓએ તગતવાનો સમય સંધ્યા રહ્યો હતો. ધરતીપુત્રોએ ખેતરેથી પાછા ફરી રહ્યા હતા. ગામનો ચોરો શ્યામજીદાસ ગૌરી અને રામરતનદાસ બાપુ વાળું પાણી કરીને બહાર બેઠા હતા. બંદૂકો લઈને બારવટિયાઓનું ગામમાં આગમન થયું. બારવટિયાઓએ શ્યામજી દાદા અને રામરતન દાદા બાપુને બંદૂક બતાવી પૈસાદારનું ઘર બતાવવા કહ્યું. હિરજી દાદા ખડેલાએ નવા મકાન બનાવ્યા હોવાનું બારવટિયાને સીધા તેમને ઘરે ગયા. ગામમાં બારવટિયા આવ્યા, સમાચાર ફેલાઈ ગયા. માતાજીની નિવેદ અને લાડવા બનાવેલ તે બારવટિયાઓએ એક ડોલમાં સાથે લઈ જવા માટે ભરી અને ઘરમાંથી બીજી ચીજ વસ્તુઓ અને દાગીના લેવા માંડ્યા. ત્યાંથી કલ્યાણ દાદા ડાવરના ઘરે ગયા. કલ્યાણ દાદા હજી વાડીએથી ઘરે આવ્યા છે. બારવટિયા બંદૂક બતાવી જે કંઈ દર દાગીના હતા તે આપવા માટે ભીસ કરી રહ્યા હતા. ગામમાં ખબર પડતા 5 થી 7 માણસો હાથમાં કોદાળી, ખપાળું, કુહાડી, રાપ વગેરે જે કંઈ મળ્યું તે લઈ ચોકમાં ભેગા થઈ ગયા. આ લોકોનો અવાજ સાંભળી બારવટિયાઓએ ગામ લોકોનો સામનો કરવાની ચર્ચા કરવા લાગ્યા. બારવટિયાનો સરદાર જાતે સોની હતો. તેનું નામ ભીમજી મંગલ હતું. તે બંદૂકની અણી બતાવતો બહાર આવ્યો અને ગામમાં લોકોને બોક બતાવવા લાગ્યો. કલ્યાણ દાદા ડાવરા, શંભુ દાદા જોડિયા અને પ્રેમજી દાદા જોડિયાને બંદૂક ગોળીઓથી ઈજા થઈ. ત્યારબાદ ગામમાં લોકો એક જૂથ થઈ ગયા. ઝવેરદાદા લાઠિયાએ બારવટિયાના સરદાર સોની ભીમજી મંગલ પર કોદાળીથી હુમલો કરી જમીને પછાડી દીધો. ત્યારબાદ ગામના બધા લોકો તેમના પર તૂટી પડ્યા અને ત્યારે ત્યાં ટીમ રાડી દીધું. ત્યારબાદ ગામમાં લોકોએ 2 બારવટિયા પ્રેમજી દાદા લાઠિયાની ડેલીની સામે આવ્યા. બારવટીઓ ડેલીની પાછળ પ્રેમજી દાદા લાઠિયા ખપારું લઈને ઊભા હતા. તેમને તરત જ તે પરિસ્થિતિનો તાગ મેળવી ડેલી ખોલી તરત જ ખાપડીથી 2 બારવટીયાને બંદૂકો ખીંચી લીધી. ઝપાઝપીમાં એક બારવટીયો ઘાયલ થઈને વડી ઠેકીને નાસી ગયો. બીજા બાજુ ગામમાં કુરજી દાદાને ધોરી ગંભીર પરિસ્થિતિ જોઈ સાયકલ લઈને અંધારામાં નોંધવાદળ ગામમાં લોકોએ પર હથિયારો લઈને નેસડી આવવાની જાણ કરી.
નોગણ વદણ ગામના લોકોએ પણ હથિયારો લઈને નેસડી તરફ આવવાની તૈયારી કરી. નોંધવન વદણ ગામના લોકોએ અને પોલીસ નેસડી પહોંચે તે પહેલાં જ ગામના લોકોએ બારવટિયાના સરદારને હાલમાં જ ત્યાં રામજી મંદિર છે તે ચોકમાં જ મારી નાખ્યો હતો. જ્યારે એક બારવટીયો ભરી બંદૂકે ગામના ચોકમાં લોકોને મારવા આવી રહ્યો હતો ત્યારે રામજી મંદિરની પંચાલની ગલીમાં બાવરચંદ દાદા લાઠિયા અને પોપટ દાદા લાઠિયા જાની કોળી સાડી પહેરી બૈરાનો વેશ ધારણ કરી કુહાડી લઈને દિવાલની પાછળ અંધારામાં ઊભા રહી ગયા. જેવો આ બંદૂકવાળો બારવટીયો ત્યાંથી પસાર થયો અને બંદૂકની ગોળી છોડવાની તૈયારીમાં હતો તે જ સમયે પોપટ દાદાએ પાછળથી તેને ખભા પર કુલ્હાડીનો ઘા માર્યો. બારવટીયો વાગેલી કુલ્હાડી નાસી ગયો. બારવટીયાએ પહેલેથી જ ગામની બહાર ભેગા થવાનું નક્કી કર્યું હતું. બે બારવટીયાઓએ ભાગીને ગામની બહાર ઊભા હતા. ઈજા પામેલા બારવટીયો પણ ખાબાની કુબેલી કુહાડી સાથે ત્યાં ગયો. પહેલા બંનેએ ઈજા પામેલ બારવટીઓને ટીંગાટોળી કરી કારમાં બાવળની કંઠમાં લઈને વાલુકંડ ગામ તરફ લઈ રવાના થયા. બીજા બારવટીયાઓ નાસી ગયા. નોંધવણ વદન ગામના લોકો અને પોલીસ નેસડી ગામમાં આવ્યા ત્યાં સુધી ગામના લોકોએ બારવટીયાઓનો ખેલ પૂરો કર્યો હતો. આ બાજુ વાલુકુંડ તરફથી નીકળેલા ત્રણેય બારવટીઓ વહેલી સવાર સુધીમાં વાલુકાદની સીમામાં પહોંચ્યા. ત્યાં અજવાળું થવા લાગ્યું. આથી ઈજા પામેલ બારવટીયાને ત્યાં થોરની વાડમાં સંતાડીને અને બંને બારવટીયા ત્યાંથી ભાગી ગયા. તે સમયે નેસડી ગામનો મંત્રી વાલુકુંડ ગામનો હતો. નેસડી ગામમાં ગાઢ પડી હોવાનું સાંભળી મંત્રી સાયકલ લઈને નેસડી આવવા રવાના થયા. ખેડૂતો બળદગાડા લઈને ખેતરોમાં જઈ રહ્યા હતા. આ સમયે ઈજા પામેલો બારવટીયો કંઈક મને પાણી પાવ તેમ બોલી રહ્યો હતો. ગામના ખેડૂતોને અવાજ સાંભળવા પરંતુ તે દેખાયો નહીં એટલે તે જતા રહ્યા. તરત જ મંત્રી ત્યાંથી પસાર થયા. તેણે પણ કોઈ મને પાણી પાવ એવો અવાજ સાંભળ્યો. તેમની આજુબાજુમાં નજર કરી પણ કોઈ દેખાયું નહીં. ત્યાં ફરીથી અવાજ સાંભળ્યો એટલે મંત્રીએ ત્યાંથી પસાર થતા ગામના ખેડૂતોને પાછા બોલાવ્યા અને તપાસ કરી તો થોની વાડની પાછળ ઈજા પામેલ બારવટીયો લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. મંત્રીએ પૂછ્યું કે ક્યાં નેસડી ગયો હતો ત્યારે આ બારવટીયાએ બધી હકીકત જણાવી અને કહ્યું કે કેટલા બારવટીયા મરી ગયા અને કેટલા ભાગી ગયા તે ખબર નથી. વધુમાં કહું કે નેસડી ગામ અમને ભારે પડ્યું. નેસડી ગામના આદમીઓએ તો માર્યા પણ બૈરાઓએ પણ માર્યા. સરકાર રાજ્ય તરફથી મળે શિલ્પ મેડલ. બારવટીયાને ભગાડી માર્યા અને તેનો એક મળીને બહાદુરપૂર્વક સામનો કરવા બદલ ગામ લોકોને રાજ્ય સરકાર તરફથી શિલ્પ મેડલ મળેલ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી ચેનલમાં નવા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. હર હર રાધે કૃષ્ણ.